નમસ્કાર, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, આજે વાત કરીશું BZ ગ્રુપના માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની. કોણ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા, ક્યાંના રહેવાસી છે અને એવી કેવી સ્કીમ ચલાવતો હતો કે પબ્લિકની પોતાની મામૂલી કમાણી ત્યાં પબ્લિક રોકી નાખતી હતી એકના ડબલ કરવાની લાલચમાં. શું એકના ડબલ કરતો હતો? અને એક નેતાના છત્રછાયામાં ચોક્કસ આપણે કહી શકીએ કે ત્યાં એવું લાગે છે અત્યારે જોતા કે ભાજપના એવા કયા નેતાના એ રહેમ રાહે આ કામ કરતો હતો, અથવા આને કામ કોઈએ પહેલા શીખવાડ્યું હતું, આના કોઈ ગુરુ બીજા છે, કોણ છે? આખી હિસ્ટરી, આખી જન્મ કુંડળી આજે જાણવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, ભરતસિંહ ઝાલા ઝાલાનગર ગામ આવેલું છે, ત્યાં હિંમતનગર ના જોડે રણાસર ગામના બાજુમાં ગામ છે અને એ ગામના ઠાકોર પરિવારમાંથી આમનો જન્મ થયો. મધ્યમ પરિવાર છે, ઘણું બધું આપણે એને હાઈફાઈ વીવીઆઈપી ના કહી શકીએ અને આમ કઈ સામાન્ય પણ નથી. એમના પિતાશ્રીનું કામ મંદિરોના કોન્ટ્રાક્ટ રાખવાનું છે, એટલે આપણે એમાં આ વચમાં એમને ઘસીટતા નથી. હવે શરૂઆતમાં આમને પહેલી ટીવીની દુકાન ચાલુ કરી હતી. પહેલા ટીવી રિપેરિંગનું કામ કરતો હતો અને એના પછી ત્યાં જૂની ટીવી લાવીને વેચવાની, પછી નવી લાવીને વેચવાની, આ એનું ઓરિજિનલ કામ હતું. મિત્રો, વહેલા તકા ભૂપેન્દ્રસિંહ ઝાલા સમજી ગયા કે આમાં પૈસા 1 ના 10 ગણા નથી થવાના, એટલે કે ઝડપી પ્રગતિ નથી. માટે શરૂઆતમાં આમ આ જે સ્કીમ એમની થઈ ને એના પહેલા પણ એમને એક આગળ સ્કીમે કરેલી છે, એ પણ જાણીએ તો 2015માં લોણાવાડા વિસ્તારમાં આમને આ સ્કીમ ત્યાં લોન્ચ કરી હતી. એકના ડબલ કરવાની લાલચ છે. એ સ્કીમ ત્યાં 12 મહિના ચલાવી અને ત્યાં પબ્લિકનું ફુલેકું ફેરવી અને સીધા વતન આવી ગયા. ત્યાંના મામલામાં જો કંઈ થયું હોત ને તો આટલા પ્રશ્નો થતા જ નહીં, પરંતુ ત્યાં કોઈની મિલી ભગત અથવા સરકારી કોઈ કર્મચારીઓને રહેમ રાહે ત્યાંથી નીકળી અને અહીંયા આવ્યો. ને એ સમય દરમિયાન 18-19માં કોરોના આવ્યો અને કોરોનાના સમય દરમિયાન આને આ લાઇટ સૂજી પાછો એનો જૂનો ધંધો યાદ આવ્યો. 2019માં ધૂમ ધડાકા બંધ આ ધંધાને એને શ્રી ગણેશ કર્યા. પહેલી શરૂઆત આના બધા મિત્રો અને બધા ભેગા કરી અને એમના જોડે એવું કહેવાય છે અને ઘણા બધા મિત્રોએ મને વાત પણ કરી છે કે સોનાના બિસ્કિટ પણ બતાવતો હતો અને સોનાના બિસ્કિટની લાલચમાં બધાએ એમના જોડે પૈસા રોક્યા અને આ વ્યક્તિ એમને પાછા આપી દેતો હતો. હવે આપણને એમ થાય કે જો આ પૈસા એને પાછા આપી દેવાના હોય એકના ડબલ કરીને, તો આ સ્કીમ શું છે એ પણ જાણીએ. તો મિત્રો, આ એમના જોડે મતલબ એક સીધી ભાષામાં કહીએ કે પોતે વ્યાજે પૈસા લેતો હતો. પબ્લિક ત્યાં રોકાણ કરવા જતી હતી, કાયદેસરનો સ્ટેમ્પ બનતો હતો અને ત્યાંથી એમના કહેવા પ્રમાણે તો 8% જે સ્ટેમ્પમાં લખવા પ્રમાણે, પરંતુ અંગદ ખાને માસિક 3 થી 5% રૂપિયા આપતો હતો પબ્લિકને ઇન્વેસ્ટના. એટલે આમાં શરૂઆતમાં શું થાય કે માની લો કે કોઈ કે 1 લાખ રૂપિયા રોક્યા હોય એટલે દર મહિને એને 3 થી 5,000 રૂપિયા એને આપવા પડે. એટલે આ ભરતસિંહની આખી સ્કીમની જે એવી હતી કે એ પ્રમાણે વ્યાજ બધાને ચૂકવી નાખતો. અને આમે પબ્લિકની પણ ભૂલ ક્યાં થઈ કે એમને મૂડી કરતા વ્યાજ વાળું લાગ્યું. ધીમે ધીમે આના બધા મિત્ર વર્તુળ વધતું ગયું અને પાછળથી એટલા બધા ઇન્વેસ્ટરો આમાં જોડાઈ ગયા. ઘણા બધાના પૈસા અહીંયા રોકેલા છે. પાછળથી એટલા બધા એને આમ શું હતું કે એને પૈસા જો આપવાના ન હતા, એને તો ખાલી વ્યાજ આપવાનું હતું. એક વ્યક્તિને જ્યારે એ પૈસાનું વ્યાજ મળી જાય એટલે બીજે દિવસે એ વ્યક્તિ બીજાને લઈને પણ ત્યાં જાય. એ પોતાનું ગયેલું વ્યાજ, પોતાને મેળવેલું વ્યાજ તો પાછું નાખે પણ બીજાને પણ ઇન્વેસ્ટ કરાવે. એટલે શરૂઆતમાં આપણે એવું કહી શકીએ કે 1 લાખ રૂપિયા કોઈ રોકે તો બીજે દિવસે એ જ પૈસા 1 લાખને 3 કે 5,000 એટલે 5,000 વ્યાજ લઈ અને પૈસા પાછા ત્યાં રોકાણ માટે આવી જાય. ધીમે ધીમે આનો વ્યાપ વધતો રહ્યો. મિત્રો, આ જે અત્યારે વાતચીત CIDમાં ચાલી રહી છે કે આખું કૌભાંડ 6,000 કરોડ રૂપિયાનું છે. ત્યાંના સ્થાનિક મિત્રો પ્રમાણે જો જોવા જઈએ ને તો આનું કૌભાંડ આનાથી પણ ઘણું મોટું છે. એક હવાબાજી એવો એને ગુબ્બારો ભરાયો, એટલી હવા ભરી પબ્લિકમાં, એટલો દેખાડો, એટલી એશો આરામ, સારી સારી ગાડીઓ, કરોડો રૂપિયાની. આ ટૂંકા સમયમાં એને એટલું બધું ભેગું કરી દીધું. આના પાવર, પૈસાના પાવરથી અંજાઈ અને નેતાઓ પણ એ તરફ વળ્યા. હવે ઘણા બધા સારા વ્યક્તિઓ, ઘણા બધાના મોટા નામ એ એની સ્કીમમાં એમને પૈસા રોકેલા છે. એક બીજો પણ ખુલાસો કરતો જાઉં કે રાજુલાના એક લોક સાહિત્યકાર
એમને પણ એમની ઓફિસ રાજુલામાં ચાલુ કરી છે અને આ પૈસા લઈને આને આપતા હતા. આવા તો ઘણા બધા નામ છે. ધીમે ધીમે આખી વસ્તુ રાજસ્થાનમાં ગઈ, ત્યાં ચિત્તોડ સુધી પણ એમના બ્રાન્ચ એમને ખોલી છે, પાલનપુરમાં છે, મોડાસા, હિંમતનગર, ધનસુરા, દરેક તાલુકાનો એક એક મેમ્બર બનાવ્યો અને સુવ્યવસ્થિત રીતે આખું પ્લાનિંગ આમને કર્યું. હવે પ્લાનિંગમાં શું હોય કે પૈસા જ્યારે પેલો રિટર્ન માગે ત્યારે તો આપણે એમને આપવા પડે, પરંતુ જ્યારે પેલો માગે જ ના, એને વ્યાજ એનું મળી જાય. એક વ્યક્તિ ડુંગરપુરની તો છે કે જેમને 8 કરોડ રૂપિયા રોક્યા હતા 2022માં. વિચારો મિત્રો કે આ આંકડો નાનો એટલા માટે નથી કીધો કે એટલો બધો મોટો આંકડો થશે ને આજો. ઘણા બધા જ્યારે પૈસા નાખવા માંડ્યા, પૈસાની ચકમ ચાંદ વચ્ચે પાર્ટી રમવા માંડી. હવે સુવ્યવસ્થિત આખું આયોજન ચાલવા માંડ્યું. આમ એને પ્લાનિંગ, કારણ કે ઘણા બધા પૈસાઓ એટલે ત્યાં ફોરેન ભાગવાનું પ્લાનિંગ એને પહેલા પણ હતું, પણ પોલીસને એટલી સારી રીતે, નેતાઓને એટલી સારી રીતે એને પોતાની માયાજાળમાં રાખ્યા હતા ને એના એક કાર્યક્રમમાં તો CR પાટીલ જેવા આવેલા છે, ભૂપેન્દ્રભાઈને મળેલા છે. આમ સાચું બોલું તો મિત્રો, રાજનેતાના જાહેર જીવનમાં ઘણા બધાને મળતા હોય છે અને રાજનેતાને ક્યાં એવી નેતાને થોડી ખબર છે કે આ ભાઈ કાલે આવું કરવાનો છે તે, એટલે આપણે એના ઉપર દોષ ના આપી શકીએ. પરંતુ જે એક બીજી વ્યક્તિ, આપણે વાત કરીએ ધવલસિંહ ઝાલાની, તો ધવલસિંહ ઝાલા અત્યારે ભલે ખુલાસા કરીને ફરતા હોય કે હું તો એમની સ્કીમમાં ડબલની જે વાતો કરતો હતો એના પ્રચાર નહોતો કરતો અને મેં એમને ખાલી સામાન્ય એક હાય હેલોના જ મારા સંબંધ છે, તો આ સદંતર ખોટી વાત છે. ધવલસિંહ ઝાલાને એમને પાકી મિત્રતા હતી. આ પહેલા હતી કે નહીં, પરંતુ પાછળથી તો પાકી મિત્રતા હતી અને એ મિત્રતાના જ પરિણામે જે અત્યારે પ્રવીણભાઈ દરજી જે પકડાના છે ને એ ધવલસિંહ ઝાલાના માણસ છે. ધવલસિંહ ઝાલાએ જે કામ કર્યું છે ને અંડરગ્રાઉન્ડમાં, એટલે કે પાછળના બારણેથી, એમની આખી ટીમ એ ત્યાં ગોઠવી છે, સારા સારા માણસોને ત્યાં ગોઠવ્યા છે અને એ માણસો થકી આખું ભ્રષ્ટાચાર આખા ગુજરાતમાં પડ્યું છે. એમાં ઉત્તર ગુજરાત, રાજસ્થાન અને મેં કીધું ને કે રાજુલા સુધી પણ આમના સંપર્કો થયા છે. હવે ઘણા બધા કાર્યક્રમમાં જો તમે જાહેર કાર્યક્રમમાં એમના વખાણ કરતા હોય કે એકના ડબલ એમને સારી રીતે આવડશે ને ચિંતા કરવાની જરૂર નથી, તો એનો સંદેશો શું જાય જનતામાં કે હા એમના કને કોઈ એવી સ્કીમ છે અથવા એવા પૈસા ડબલ આવે છે એટલા માટે આપણને આપી દેવાના છે પૈસા. બીજી વસ્તુ, આ આખા કૌભાંડમાં એક ખાસ મુદ્દો વિચારવાનો છે કે ફરિયાદ કેમ ન થઈ પહેલા શરૂઆતમાં. તો મિત્રો એટલા માટે ના થઈ કારણ કે દરેકને પોતાનું વ્યાજ સમયસર એમના બેંકના એકાઉન્ટમાં મળી રહ્યું હતું ટોટલી. હવે જેને વ્યાજ ખાવા જેને રોક્યા છે પૈસા, જ્યાં સુધી એનું વ્યાજ આવતું રહે ત્યાં સુધી એવી વ્યક્તિઓએ ક્યારે કોઈ અવાજ ઉઠાવ્યો નહીં અને આ આખો ભાંડો ફૂટ્યો નહીં. મિત્રો, વૈભવી ખર્ચાની વાત કરતા હોય તો ભૂપેન્દ્રસિંહના જે આજુબાજુના મિત્ર વર્તુળો છે, ભૂપેન્દ્રસિંહ તો પોતે કરોડપતિ થઈ ગયા, પરંતુ આખા મિત્રો કરોડપતિ થઈ ગયા, એમના ડ્રાઈવર પણ કરોડપતિ થઈ ગયો. અમદાવાદમાંથી એમની ખરીદીના બિલો તમે જુઓ ને, 10-10 લાખ રૂપિયાના બિલો છે યાર. ગમે એવાને આઈફોન આપી દેવો એક સામાન્ય કામ માટે, ગોવાની ટ્રીપો કરાવી દેવી, ખાવું પીવું, મૂળ બધી રીતે એમને એમનું આખું તંત્ર, આજુબાજુનું આખું સર્કલ એ બધાને સાચવ્યા, નેતાઓને પણ સાચવ્યા. ભાજપના આ શું કહેવાય કે પહેલા એમને ટિકિટની પણ માગણી કરી હતી અને આના મૂળ જે CIDની તપાસ થઈ ને એના મૂળ મુકાણા છે આ ટિકિટથી. આપણે આગળ વાત કરીશું એની. તો ભાજપના ઘણા બધા નેતાઓને એમને પૈસા આપ્યા છે. પૈસા એટલે આમ એમને કહેવાય કે જાહેરાત રૂપી ક્યાંક ભેટ આપી છે અને એવાના લિસ્ટ પણ ઘણું મોટું છે. એટલે મૂળ સરવાળે એ ભાજપના નેતાઓને મદદ કરતા રહ્યા અને નેતાઓને પણ જ્યારે નેતા હોય કે કોઈ પણ હોય, આમ તો ડાયરેક્ટ આવા ખોટા પૈસા આવતા હોય એમને આપણે વગર મજૂરીના, તો કોને વાલા ન લાગે, એ રાહે બધાએ પણ લાણી કરી છે આખા પૈસાની. એટલે પૈસા જે વપરાણા ને એમાં બધા જ ભેગા છે, એમાં પોલીસ ભેગી છે, એમાં અધિકારીઓ ભેગા છે અને જેના ગયા છે એ પણ ઘણા ખરા અધિકારીઓ છે. અધિકારીઓ એટલે ઘણા ખરા નોકરિયાત વર્ગના માણસો છે કે સામાન્ય પબ્લિક તો ઠીક છોડો, સારા સારા નેતાઓ રોક્યા છે, સારા સારા ઉદ્યોગપતિઓ ત્યાં, કારણ કે પોતાના ઉદ્યોગમાં આટલા પૈસા ના હોય અને જ્યારે રાતોરાત એકના ડબલ થતા હોય એટલે કોણ ના રોકે યાર. અને વ્યવસ્થિત એમને ટાઈમસર વ્યાજ મળતું હતું. હવે આની શરૂઆત આપણે કહીએ તો CIDની આખી ટીમ ત્યાં આવી અને આખી CIDની રેડ પડી. તો કેમ પડી? કોઈએ ફરિયાદ કરી હતી? ના. ક્યાંક એવા મુદ્દા ચગાણા હતા કે ના? દર ફેરે આવું તો થતું હતું, દર મહિને આમને ત્યાંના સ્થાનિક ન્યૂઝપેપરોમાં આ બધું આવતું જ હતું.
કોઈ કહેતા કોઈ આની જાંચ લેતું ન હતું. તો આ સીઆઈડીની રેડ પાડવાનું કારણ શું? મિત્રો કારણ કહું, રાજનેતાઓ ક્યારેય તમને બક્ષી નહીં દેવાના, એ દાઢમાં રાખશે. અને આમની આ ભૂલ કે એમને પહેલા શરૂઆતમાં ધારાસભ્યની ટિકિટ માંગી હતી, જો કે ના મળી, એટલે સંસદની પણ ટિકિટ માંગી, એ ના મળી એટલે અપક્ષ એમને ફોર્મ ભર્યું અને પોતાની એમ કે તૈયારી પૂરી કરી દીધી હતી કે પોતાને નેતા થવાની, જેટલી શામદામ દંડ ભેદ બધા પૈસા દરેક જગ્યાએ નાખી અને એમને નેતા બનવું હતું, ભાજપના સંસદ સભ્ય બનવું હતું. અને આ વાત કદાચ ભાજપના કોઈ ત્યાંના સ્થાનિક નેતાઓને ખટકી હોય તો નવાઈ ના લગાડતા. આ સ્વાભાવિક છે મિત્રો, આવું થતું જ હોય છે. એટલે નહીતર વિચારો મિત્રો, સીઆઈડીની આનાથી વધુ હજારો જણા બધું કરે છે. અને હું બીજી પણ વાત કરી દઉં, હિંમતનગરમાં એટલે સાબરકાંઠા જિલ્લામાં આવી બીજી 50 સ્કીમ ચાલે છે, આજના દિવસે પણ ચાલે છે. એક હવે નામ કોઈનું હું આપતો નથી, પરંતુ એક પટેલની સ્કીમ ચાલે છે, એક ખુદ ધારાસભ્ય જે જૂના હતા એમની સ્કીમ ચાલે છે. આ એમની લાઈનો ચાલુ છે, કંઈક ગ્રુપ બનાવે છે સદભાવનાનું ને કંઈક મૈત્રીનું, નામ XYZ આપી દેવાના. આવા બધા ગ્રુપ બનાવી ના સ્કીમનો ધંધો ચાલુ છે. મૂળ સરવાળે છેલ્લે મરવાનું જનતાને છે. તમે એકના ડબલ ધરતીમાં ક્યાંય થતા નથી. અને આવા આજના સમયમાં એક નાના છોકરાને પણ એના જોડે તમે પૈસા આપો ને, એને પણ એટલા વાલા છે કે તમને જલ્દી વળતા પાછા નહીં આપે. આમ તમે લેવાનો ટ્રાય કરજો કોઈક દિવસ એના હાથમાં નોટ મૂકીને, એ પાછી નહીં આપે. તો પૈસા દરેકને વાલા છે ભાઈ. કોઈના ઘરે ઝાડ નથી ઉગ્યા એટલે ખચેરીને આપણને કહી દે કે એકના ડબલ ને એકના 3 ગણા ને એકના 4 ગણા. આવું નથી થવાનું. જ્યાં લોભિયા હશે ને ત્યાં ધુતારા ક્યારેય ભૂખે નથી મરવાના. તમારે રાતોરાત કરોડપતિ જો થવાના સપના આપ જો સેવતા હશો ને તો આ શક્ય નથી. એટલે મિત્રો, આ આજે આપણે એક પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો. હજુ એક તીર અંધારામાં છે અને એ તીર છે કે આ સીઆઈડીની ટીમ, કારણ કે ત્યાં નાણાકીય વ્યવહારની જો ગેરરીતિ થતી હોય તો ઇન્કમ ટેક્સ પહેલું આવ્યું હોય, એ નથી. ભાજપ ત્યાં કેન્દ્રમાંથી કોઈની ટીમ આવી ના, ગુજરાત સરકારની આખી સીઆઈડીની ટીમ ત્યાં ગઈ. એનો મતલબ એવો થાય કે ગુજરાત સરકારના ક્યાંક એવા નેતા કે જેમને આમને કંઈક વાંધા વચકો પડ્યો હોય અથવા ભવિષ્યનો ખતરો જોતા હોય તો આ આખી રેડ પડી શકે ને આ આયોજન આવું હશે એવું ચોક્કસ મારું માનવું છે. આપ જુઓ, પણ આપણે ટ્રાય પણ કરશું કે આ શું હોઈ શકે છે અને જાણવાનો પૂરતો પ્રયત્ન પણ કરશું. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો આપ લાઈક, શેર અને કોમેન્ટ કરજો ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.